કેમ છો દોસ્તો, તમે પોલીસ કોન્સ્ટેબલ અને એક એએસઆઈ બનવાની રાહ જોઈ રહ્યા હતા તો તમારા માટે નવી ભરતી આવી ગઈ છે. કોના વિભાગ દ્વારા બહાર પાડવામાં છે? ડીજીઆઈજી પોલીસ કમિશનર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે. તે મુજબ આપણે ડાયલ 112 અંતર્ગત જનરક્ષક અંતર્ગત તેમને ભરતી બહાર પાડવાનો એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે. તેને આપણે વાત કરશું. કેટલી ભરતી રહેવાની છે તેની વિશે વાત કરશું. કઈ પદ પર રહેવાની છે તેની વિશે વાત કરશું. કેટલો પગાર ધોરણ રહેવાનો છે તેના વિશે વાત કરશું. અને ખાસ કયા જિલ્લામાં કેટલી જગ્યા છે તે બી આપણે વાત કરવાની છે. આ મુજબ તે કેટલી ભરતી અને કેટલા ટાઈમમાં પૂરી કરશે તે ખાસ મહત્વનું છે. આ મોસ્ટ આઈએમપી છે, તે લાસ્ટ સુધી જોતા રહેજો વિડીયોને. આપણે વાત કરીએ તો કેટલી કુલ ભરતી રહેવાની છે. કુલ ભરતીની વાત કરીએ તો 3000 ભરતી રહેવાની છે. અને કેટલા 140 કરોડના કરોડે તે ભરતી બહાર પાડવામાં આવશે. આપણે આગળ વાત કરીએ કેટલા જિલ્લામાં રહેવાની છે ભરતીની વાત કરીએ તો અમદાવાદ સિટીની વાત કરીએ તો 110 એએસઆઈ અને 219 કોન્સ્ટેબલ લેવાના છે, એમ કરીને 329 છે. સુરત સિટીની વાત કરીએ તો 67 છે, 132 એમ કરીને 199 છે. સૌથી હાઈએસ્ટની વાત કરીએ તો અમદાવાદમાં છે કોન્સ્ટેબલ, બરાબર. અને એ જ રીતે છે જામનગર, ભાવનગર, સુરત અને વડોદરા સિટી જેવી જગ્યાઓમાં મોટી ભરતીઓ છે. તે ખાસ ધ્યાન રાખજો. તમારા કયા જિલ્લામાં છો તે ખાસ અમને જણાવજો. તેના વિશે આપણે ડિટેલ્સ લાવશું. આપણે આગળ વાત કરીએ. આ ખેડા, પંચમહાલમાં 50 જેવી સીટો છે, 57 જેવી સીટો છે. છોટાઉદેપુરમાં 44 છે. આમ ક્રમવાઇઝ છે. એમ જોઈએ તો એએસઆઈ કેટલા છે? 1000 અને કોન્સ્ટેબલ છે 2000 અને ટોટલ કેટલા છે? 3000 ભરતી બહાર પાડવામાં આવશે. આ ભરતીની વાત કરીએ તો આગળ આપણે કેટલી રહેવાની છે ભરતી આપણે વાત કરી લીધી. એમ એએસઆઈની જગ્યા રહેવાની છે 1000 અને પોલીસ કોન્સ્ટેબલની જગ્યા રહેવાની છે 2000. એમ ટોટલ 3000 ભરતી બહાર પાડવામાં આવશે. પગાર ધોરણની વાત કરીએ તો કેટલો રહેવાનો છે? એએસઆઈનો પગાર રહેવાનો છે 25500થી લઈને 81100 સુધી રહેવાનો છે. તે રીતે પોલીસ કોન્સ્ટેબલની આપણે વાત કરીએ પગાર ધોરણની 18000થી લઈને 56900 રહેવાનું છે. આ કઈ રીતના ભરતી પૂરી કરવાની રહેશે? આ નિયમિત ભરતી રહેશે, તે અનુસાર કરવામાં આવશે. એટલે પહેલાં દોડી શકે છે, પછી એક્ઝામ હોઈ શકે છે, તે રીતે હોઈ શકે છે. અને આ ખાસ ધ્યાન રાખજો, આ 6 મહિનાની અંદર આ ભરતીનો મંજૂરી મળી જશે. તે ખાસ ધ્યાન રાખજો. આ ભરતી વહેલા પૂરી કરી દેવામાં આવશે. જો તમે આ ભરતીની તૈયારી કરવા માંગતા હોય તો હવેથી જ રનિંગ ચાલુ કરી દેજો. થોડું રનિંગ ચાલુ રાખજો અને ભણવાનું ચાલુ રાખજો. જે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ લેવલનું જે આપણે ભણવાનું આવે છે તે ભણજો. તેના માટે આપણે એક ડિટેલ વિડીયો લઈ આવશું ટૂંક સમયમાં, તો બન્યા રહેજો. આગળ વાત કરીએ શું રહેવાનું છે. આગળ આપણે વાત કરી લીધી તે મુજબ આ 6 મહિનાની અંદર આ પરિપત્ર પૂરું કરી દેવાનું આ માન્યતા છે. એટલે આપણે જલ્દથી જલ્દ આ ટાર્ગેટ પૂરો કરી દેશે એવું છે. એટલે ડાયલ જનરક્ષકમાં તમારે ભરતી આવી ગઈ છે. ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.